આપણે ગુજરાતીની અંદર કહેવત છે કે ગામડે સીમ અને સિટીમાં જીમ. જીમ માટે અથવા તો કોઈ પણ ન્યુટ્રિશનિસ્ટ પાસે બે માટે જ આવે. યા તો એમને વજન ઘટાડવું છે, એટલે કે ફેટ ટુ ફિટ થવું છે, અથવા તો યા જો વજન વધારવું, ઇન ધ સેન્સ કે સ્લિમ ટુ હેલ્ધી થવું છે. ફિટનેસ અને હેલ્થ લોકો બંને સેમ સમજે છે, તો બંને વસ્તુ સેમ નથી. જે પણ લોકો અહીંયા જીમની અંદર આવે છે, પહેલો પ્રશ્ન એનો એ જ હોય, સાહેબ મારે બોડી નથી બનાવવી, મારે ફક્ત છે ને મારું પેટ ઓછું કરી દો. ખાલી ફેટ ઘટાડવું છે, ખાલી મારે પેટ નહીં, ફેટ નો બોલે, પેટ ઘટાડવું છે. હા, મારે ખાલી પેટ ઘટાડવું છે કે ભાઈ વજન ઘટાડવું હોય તો એક્સરસાઇઝ કરો, અને વજન વધારવું હોય તો ખાઈને સુઈ જાઓ. પણ એ લોકોને એવું મિથ છે. હા, બધા જીમ વાળા 1 વર્ષની ફી લઈ લે, આમે જવાના છે તો 3 મહિના તો 7 મહિના તો પ્રોફિટ જ છે. મારા માટે તો નુકસાન છે. શા માટે? કે ભાઈ વ્યક્તિ નથી આવતો, એનું ટ્રાન્સફોર્મેશન નહીં થાય. ટ્રાન્સફોર્મેશન નહીં થાય તો એ બીજા વ્યક્તિને કહેશે નહીં, અથવા બીજા વ્યક્તિને ખબર નહીં પડે કે આ જીમમાં જાય છે. કે જીમ ટ્રેનર અને તેમના ક્લાયન્ટ, એમાં પણ જો મેજોરિટી જ્યારે ફિમેલ ક્લાયન્ટ હોય ત્યારે એના રિલેશન્સ કોમ્પ્લિકેટેડ થઈ જતા હોય, ઘણી વખત અફેર્સમાં કન્વર્ટ થતા હોય, ઘણી વખત કહેવાય ને કે ગલત ટચ અથવા તો રોંગ ટચની અંદર કન્વર્ટ થતા હોય, ત્યારે એક બહુ મોટી કોન્ફ્લિક્ટ ઊભી થતી હોય. આ સાહેબ વાત કરીને તમે, આ જનરલી છે ને બધાનો આ જ પ્રશ્ન હોય. અને જીમ ટ્રેનરની આ છબી બહુ નીચી છે, બહુ ડાઉન. તો લોકો અહીંયા એવું સમજે છે કે ભાઈ બોડી બનાવે છે તો સ્ટીરોઇડ તો લેવો પડે. એ વસ્તુ રોંગ છે. બહુ બધા ટ્રેનરો સાયકલ ચાલુ કરે, ક્લાયન્ટને ખબર ન હોય સાહેબ મારે જલ્દી બોડી બનાવી. ક્યાંક આપણે એવું કોટ પણ વાંચેલું કે બોડી એ જીમમાં ન બને, રસોડામાં બને. એમાં પણ આપણે સુરતથી બરોબર, આટલી બધી ફૂડની આઈટમ છે ને, લજીઝ ખાવાનું છે, અને બધાની અંદર લબાલબ ચીઝ બસ લોકોને એક જ વસ્તુ ભાવે છે કે ચીઝ પહેલી વસ્તુ એને ખાવામાં જોઈએ. આજે વાત કરીએ પનીર, તો લોકોનો વિશ્વાસ જ નથી આવતો. લોકો કારણ કે આટલી બધી રીલ્સ વાયરલ છે ને પનીરની, ફેક પનીર હદ બહારનું બને. આ એક બહુ મોટી કોન્ટ્રોવર્સી છે, ચીઝ વર્સિસ માયોનીઝ. બરોબર, આના ઉપર તો વોટ ઇઝ ગુડ ઓર વોટ ઇઝ બેડ. પેટ હોય બિઝનેસ કરે તો ફાઇન આવે, આવું લોકો કે બરાબર. તો એના પાસે ટાઈમ નથી, તો એનું મોર્નિંગ થી ઇવનિંગ સુધીનું સ્કેડ્યુલ કઈ રીતનું હોઈ શકે? કોઈક વ્યક્તિને પતલા છે અને જાડું થવું છે, તો એમને શું કરવું જોઈએ?